ભુજ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે સવારે 7 વાગ્યાથી જ શહેરના કુલ 113 મતદાન મથકો ઉપર મતદાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો। સવારે 7 થી બપોરે 11 વાગ્યા સુધી ભુજ નગરપાલિકા માટે 19.30% મતદાન થયું હતું। ભુજના કુલ 1,11,979 મતદારો, જેમાં 56,143 પુરુષો અને 55,836 મહિલાઓનો સમાવેશ થાય છે। તેઓ આજે શહેરના વિકાસની લગામ કોના હાથમાં સોંપવી તેનો આખરી નિર્ણય કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 11ના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા આજે અન્ય વોર્ડમાં જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આજે સવારથી જ ભુજ શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3 જેવા વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। આ વિસ્તારમાં અન્ય વોર્ડની સરખામણીએ મતદાનની ટકાવારી ઊંચી જોવા મળી રહી છે। જો કે અન્ય કેટલાક વોર્ડમાં સવારના સમયે પ્રતિસાદ થોડો ધીમો જણાયો હતો, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મતદારોનો ધસારો વધવાની સંભાવના છે। રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો 5 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હોવાથી રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15 ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્યાં મતદારોમાં વિશેષ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, જ્યારે વોર્ડ નંબર 7માં સૌથી ઓછા 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે। વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થાય। અત્યાર સુધી શહેરભરમાં મતદાનની પ્રક્રિયા ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે। ઉનાળાની ગરમીના કારણે બપોરના ગાળામાં મતદાનની ગતિમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સાંજ સુધીમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મથકો પર પહોંચશે અને આખરી આંકડો ઘણો ઊંચો જશે। ભુજના નગરજનોમાં જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની નિષ્ઠા આજે મથકો પરની ભીડ પરથી સ્પષ્ટપણે જણાઈ રહી છે। તો બીજી તરફ કચ્છ જિલ્લાના ભુજ તાલુકા પંચાયતની સત્તા હસ્તગત કરવા માટે આજે ગ્રામીણ વિસ્તારોમાં લોકશાહીના મહાપર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ભુજ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકો પૈકી રતડિયા અને સુખપર 2 એમ કુલ 2 બેઠકો પર અગાઉ જ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાથી આજે બાકીની 30 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી કતારો તો ક્યાંક નીરસ માહોલ જોવા મળ્યો હતો, જેને પગલે પ્રથમ 2 કલાકમાં માત્ર 7.56% મતદાન થયું હતું। સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં 28.97% મતદાન થયું હતું। ભુજ તાલુકા પંચાયતની 30 બેઠકો પર વિજય ધ્વજ લહેરાવવા માટે કુલ 72 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે। મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે। ગ્રામીણ સંસ્કૃતિની પરંપરા મુજબ ગામડાના મતદારો હંમેશા વહેલી સવારે પોતાનું મતદાન પૂર્ણ કરવાનું પસંદ કરતા હોય છે। આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી હતી, જેમાં સવારે 7 વાગે મતદાન મથકો ખુલતાની સાથે જ ગ્રામીણ મતદારોની લાંબી કતારો મથકોની બહાર નજરે પડતી હતી। સૂર્યનારાયણનો તાપ વધે અને બપોરની ગરમી શરૂ થાય તે પૂર્વે જ મોટાભાગના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લેવાનું મુનાસિબ માન્યું હતું। ભુજ તાલુકા પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને પવિત્ર મતાધિકારના ઉપયોગ માટેનો ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો। ચૂંટણી જંગની વાત કરીએ તો તાલુકા પંચાયતની આ 30 બેઠકોના પરિણામો ભવિષ્યની ગ્રામીણ રાજનીતિની દિશા નક્કી કરશે। ભુજ તાલુકાના ગામડાઓમાં આજે ખેતી અને પશુપાલન જેવા કામો બાજુએ મૂકીને લોકો લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બની રહ્યા છે, જે એક સુદૃઢ લોકશાહીના સંકેત આપે છે। સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ 72 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ જશે। લોકશાહી પર્વના ઉત્સવના પ્રસંગે આજે ભુજ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જ્યારે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકશાહી પર્વમાં લોકોનો મતનો અધિકાર છે અને આવતા 5 વર્ષ માટે આપણે કેવા પ્રતિનિધિને સમર્થન આપીએ છીએ એ સૂઝબૂઝથી આવતા 5 વર્ષમાં આપણા વચ્ચે રહી આપણા કામ કરે એવા ઉમેદવારોને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જ્યારે આખી એક ચેનલ છે અને લોકાભિમુખ કામ થઈ રહ્યા છે ત્યારે હું અપીલ કરીશ લોકોને કે પ્રથમ તો મતદાન કરે, કોઈ પણ મતદાર મતથી વંચિત ન રહે, કારણ કે લોકશાહી છે।
પછી જે સારા હોય, જે કામ કરતા હોય, લોકો વચ્ચે ચહેરા હોય, છાપ હોય, આવા માણસો નિશ્ચિત કરી અને મતદાન કરે. અને ગરમીનો દિવસ છે, લગ્નના પણ દિવસો છે, છતાંય એક રાષ્ટ્રીય પર્વની દ્રષ્ટિએ મત કરવો એ આપણો પવિત્ર ધર્મ અને ફરજ છે. તો હું લોકોને અપીલ કરીશ, વિનંતી કરીશ એ આજે સાંજે 6 વાગ્યા સુધી, સવારના 7 થી 6 વાગ્યા સુધી ગમે ત્યારે મતદાન કરીને પોતાનો પવિત્ર ફરજ અને ધર્મ બજાવે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એ સ્થાનિક લોકો માટે બહુ જ અગત્યની હોય, અને આપણે લોકશાહીમાં સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા કોણ કરે તેના માટેની એક પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણી છે. આપણે આપણા પ્રતિનિધિને પસંદ કરવાની પણ આપણે તક મળે. તો આ વખતે જ ખરેખર દરેક નાગરિકને મારી એક વિનંતી છે, અને બધા સમજે છે કે આપણે સ્થાનિક સ્વરાજ્યમાં શું જોઈએ છે, કેવું આપણે વ્યવસ્થા જોઈએ છે. એ વ્યવસ્થા કરવાનો પ્રતિનિધિ જે આપણે ચૂંટીએ એ પ્રતિનિધિ બરાબર એના માટેની ફરજ બજાવે, એની લાયકાત પણ આપણે જોવી જોઈએ અને ઇન્ટિગ્રિટી પણ જોવી જોઈએ. તો એ રીતે સ્થાનિક સ્વરાજ્યનું ભુજ માટેનું આ પર્વ છે. પછી સ્થાનિક સ્વરાજ્ય ભુજ શહેર જે કચ્છનું મુખ્ય મથક ગણાય છે, તો એ મથકનું જે ચૂંટાય તો એ લોકોના લોકપ્રતિનિધિઓને પણ મારી એક વિનંતી છે કે તમને તમારે આ એક તક મળી છે કે આપને પોતાની પર્સનાલિટી ડેવલપ કરવાની, સાથે સાથે ગામનો પણ વિકાસ કરવાની. તો આ તકના પ્રમાણે બધા જ જે ચૂંટાય એ કામ કરે એવી મારી અપેક્ષા છે. અને સૌને ખૂબ આપણું ભુજ આગળ વધે, કચ્છ આગળ વધે અને દેશ આગળ વધે એવી મારી સૌને મારા હૃદયપૂર્વકના જય હિન્દ, જય માતાજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે મતદાનનો દિવસ છે, અને અમારો જે વોર્ડ જે છે, વોર્ડ નંબર 9, એ બહુ જ મહત્ત્વનો વોર્ડ છે. અને વહેલી સવારથી જ બધા લોકો નીકળી પડે, કારણ કે ગરમીના દિવસો છે તો બપોરે ગરમી હશે. સવારે જેટલું બની શકે એટલું વધારે મતદાન થાય એવી લોકોને મારી એ જે પૂર્વ ધારાસભ્ય તરીકે અપીલ છે. અને જે કંઈ આ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ સક્ષમ અને વિકાસને મહત્ત્વ આપનારા અમારા બધા લોકો છે. એટલે આપને વિનંતી છે કે આપ બધા લોકો મતદાન કરવા નીકળો. લોકશાહીના પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ચૂંટણી એક લોકશાહીનું પર્વ છે. ચૂંટણી એ લોકશાહીમાંની એક પ્રક્રિયાનો ભાગ છે. પછી એ લોકશાહી વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજ્યની, પંચાયતોની કે નગરપાલિકાની હોય. જ્યારે નગરપાલિકાના મતદાન કરવા જ્યારે આવ્યો છું ત્યારે આજે તમામ મતદારોને વિનંતી કરું છું કે આપણે લોકશાહીનું પર્વ સારી રીતે ઉજવીએ અને આપણા 5 વર્ષના જે અધિકાર મળે છે એ અધિકાર આપણે ભોગવી અને અધિકારનો ઉપયોગ કરીને આપણા ઉમેદવાર, સારા ઉમેદવાર, પ્રજાનું કામ કરે એવા એ ઉમેદવારોને આપણે ચૂંટવા માટે જ્યારે લોકશાહીની પ્રક્રિયામાં આપણને અધિકાર આપ્યો છે તો આપણા અધિકારનો ઉપયોગ કરવા માટે તમામ મતદારોને હું વિનંતી કરું છું. અને લોકશાહીનું પર્વ ભાઈચારાથી અને ખંતથી આપણે ઉજવીને વધુમાં વધુ મતદાન કરીએ એવી અભ્યર્થના સાથે તમામ મતદારોને હું વિનંતી છું કે લોકશાહીનું પર્વ આપણે સારી રીતે ઉજવીએ. તો મતદાનની અંદર સુખપુરમાં સારું એવું મતદાન થયું છે. અત્યાર સુધી 35% જેવું મતદાન થઈ ગયું છે ને માણસોનો ઉત્સાહ બહુ સારો છે ને માણસો મતદાન સારી રીતે કરે છે ને શાંતિપૂર્વક વાતાવરણ ચાલુ રહ્યું છે. ને હું સુખપર 1નો ઉમેદવાર છું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અત્યારે ચાલુ છે. આજે હું કન્યા શાળામાં આવ્યો, હું વોટ દેવા આવ્યો, હું હાલી નથી શકતો એટલે આ વિચારમાં બેઠો હું. ગામ મજા પડે છે. લોકશાહીમાં મતનો અધિકાર એ ખૂબ જ કિંમતી અધિકાર છે. હમણાં જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈ તો ત્યાંના લોકોએ દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવી અને 92% મતદાન કર્યું. તો પશ્ચિમ બંગાળના મતદારોએ જે મતદાન કર્યું એ આપણા માટે પ્રેરણારૂપ છે. આપણા દેશમાં લોકશાહીને જીવતી રાખવી હોય તો દરેક ચૂંટણીમાં મતદાનનો અધિકારનો ઉપયોગ દરેક નાગરિકે કરવો જોઈએ. અગાઉ એમ કહેવાતું કે ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફ્રીડમ, પણ લોકશાહી દેશને લાગે વળગે છે ત્યાં સુધી હું એમ કહીશ કે ઇટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ડેમોક્રેસી. એટલે લોકશાહીને જો આપણે જીવંત રાખવી હોય તો આપણા મતના અધિકારનો ઉપયોગ કરવો એ એક અનિવાર્ય શરત છે. ઉનાળાની ગરમી હોય, લગ્નગાળો હોય, ગમે એવી તકલીફ હોય તો પણ
કમસે કમ જે ચૂંટણી થઈ હોય એ ચૂંટણી માટે કલાક એકનો સમય ફાળવી અને કોઈ પણ મતદારે પોતાનું મતના અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના યજ્ઞમાં યોગદાન આપવું જોઈએ એમ હું માનું છું. અને જો આપણે મતદાનમાં આળસ કરશું તો છેવટે આપણને સહન કરવું પડશે. મતદાર એક જ મત જ આપણી પાસે એવો છે કે જો કોઈ આપણા ચૂંટાયેલા ઉમેદવારે કામ ન કર્યું હોય તો આપણે એને સજા આપી શકીએ. જો એ નથી કરતા તો 5 વર્ષ આપણે સજા ભોગવવાની હોય છે. એટલે કાં સજા કરવાનો અધિકાર ભોગવો ને કાં સજા ભોગવો, બે જ વિકલ્પ છે. તો માનું છું કે કોઈ પણ નાગરિક સજા કરવાનો અધિકાર ભોગવશે. અલબત્ત જે આગેવાને સારા કામો કર્યા હોય એને ફરીથી ચૂંટવા જોઈએ, અને ન ચૂંટવાનું કોઈ કારણ નથી. પણ ન કર્યું હોય તો મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એ જ શસ્ત્ર આપણા હાથમાં છે. બીજા કોઈ શસ્ત્રો લોકશાહીમાં કામ આવતા નથી. લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપ જોઈ રહ્યા છો કે ભુજ નગરપાલિકામાં સવારે 7 વાગ્યાથી સમય છે, પણ લગભગ 6:30 પોણા 7 વાગ્યાથી તમામ મતદારો બૂથ ઉપર પહોંચવા માંડ્યા છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે બહુ ભારે મતદારોમાં ઉત્સાહ છે. મતદાન પણ બહુ ભારે થઈ રહ્યું છે. ત્યારે આજે સાંજ સુધી 6 વાગ્યા સુધી મતદાન છે. આપના માધ્યમથી સૌ મતદારોને વિનંતી કરું છું કે આપ સૌ ભારે અને જંગી મતદાન કરો, લોકશાહીનો પર્વ ઉજવો. લગભગ બધાય બૂથો ઉપર અત્યારે મતદારોનો ઉત્સાહ વર્તા રહ્યો છે. હું વોર્ડ નંબર 7માંથી આવું છું. મારો સૌથી પહેલી વારનો મતદાન કરવાનું છે. મને એવું ગર્વ થાય છે કે હું પહેલી વાર મારો મતદાન કરું છું. તેથી સૌ નાગરિકોને વિનંતી છે, આપને સૌ બધા મળીને એક સાથે મતદાન કરીએ. વોર્ડ નંબર 10માં રહું છું. કોઈ સ્લીપ દેવા આવ્યો નથી. બૂથની ગોતી ઠાકોર છે, બૂથ નંબર મળતો જ નથી મને. રામકૃષ્ણ કોલોની હતો, આ સામે હતો, ટીબી હોસ્પિટલ હતો. તમારો બૂથ નંબર બદલી ગયો છે. કોઈ વોટ દેવા આવ્યો નથી, સ્લીપ દેવા કોઈ આવ્યો નથી. આ બૂથ બતાવે છે 37. આ ચિઠ્ઠી છે ને, ક્યાં છે ચિઠ્ઠી? બૂથ નંબર 1 બતાવે છે, 1માં પણ નથી. હમણાં ક્રમ નંબર 519 બતાવે છે. આમાં અમને પોતાને ખબર નથી ક્યાં છે. અહીંયા જઈએ કોઈ અમને ફરકો જવાબ જ નથી દેતા ક્યાં છે બૂથ નંબર. અમારી ફિલિપીઓ ઘરે આવી જોઈએ. વોર્ડ નંબર 8માં રહું છું. હાલે આદિપુરથી આવું છું અને અહીંયા વોટિંગ માટે આવ્યો તો અહીંયા કોઈ જવાબદાર માણસ નથી. કલેક્ટર સાહેબને કે જવાબદાર માણસને અહીંયા બોલાવો. અમે 77 વર્ષની ઉંમરના માણસો 1.5 કલાકથી રખડીએ છીએ અને કોઈ અમને સાથ દેતો નથી.